નમસ્કાર દર્શક મિત્રો, કૃષિદર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે અમે જે વિષય ઉપર વાત કરવાના છીએ તે છે ખેત પેદાશોમાં ઊંચા ભાવ મેળવવા માટેની વ્યૂહરચના। દર્શક મિત્રો, ભારત દેશના વિકાસ અને પ્રગતિમાં કૃષિ અને તેને સંબંધિત ક્ષેત્રોનો ખૂબ મહત્વપૂર્ણ ફાળો છે। દેશનું આર્થિક અને સામાજિક માળખું પણ તેના ઉપર ટકેલ છે। જો ખેડૂત મિત્રોએ પોતાની આવક બમણી કરવી હોય તો ગુણવત્તાસભર ખેત ઉત્પાદન કરવું ખૂબ આવશ્યક છે, પરંતુ તેની સાથે કાપણી પછીનું બજાર વ્યવસ્થાપન, ખેત પેદાશોનું વેચાણ વગેરે બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। તો આજના વિષયના સંદર્ભમાં આવી જ વિશેષ માહિતી આપવા માટે અમારી સાથે ઓનલાઈન જોડાયા છે ડોક્ટર જે.કે. પટેલ સાહેબ। તેઓ તાલીમ સહાયક તરીકે વિસ્તરણ નિયામક શ્રીની કચેરી સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આપ અમારી સાથે જ્યારે પણ ફોનથી જોડાઓ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો રાખશો। અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો। અમારા ફોન નંબર છે 079 26 85 38 14, 079 26 85 38 16। તો આવો આજના વિષયના સંદર્ભમાં ચર્ચાનો પ્રારંભ કરીએ। નમસ્કાર જે.કે. પટેલ સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને કૃષિદર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનો છે કે જે ખેડૂત મિત્રોએ પાકનું વાવેતર કરી લીધું હોય અને તો તેઓએ ખેતપેદાશમાં ઊંચા ભાવ મેળવવા માટે શા માટે વ્યૂહરચના અપનાવવી જોઈએ? એક નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે? નમસ્કાર ખેડૂત મિત્રો જી, ખેત પેદાશોના ઊંચા ભાવ જો આપણે મેળવવા હોય તો આજના સમયની અંદર ખાસ કરીને ખેત પેદાશોની માંગ અને એને પુરવઠો આ બે ખૂબ અગત્યની વસ્તુ છે। આજના સમયની અંદર ખેત પેદાશોની માંગ અને પુરવઠો જે છે એ ઘરેલુ બજાર ઉપર પ્રાધાન્ય આપતો નથી, પરંતુ વૈશ્વિક બજાર ઉપર પ્રાધાન્ય આપે છે, જેને કારણે વૈશ્વિક બજારો જે છે એ વૈશ્વિક બજારોને ધ્યાનમાં રાખી અને ખેત પેદાશોની જો વેચાણ કરવામાં આવે અને એનું ઉત્પાદન કરવામાં આવે તો આપણે એની સારા ભાવ મેળવી શકીએ છીએ। દાખલા તરીકે ઘણી વખત એવું બનતું હોય છે કે ચીન, પાકિસ્તાન અને અમેરિકા જેવા દેશોની અંદર કપાસનું ઉત્પાદન જો ઓછું મળે તો ભારત દેશનો જે કંઈ કપાસ છે એ કપાસની માંગ વધુ રહેતી હોય છે અને એને કારણે આપણે જે ભાવ છે કપાસના એ ભાવ આપણને ઊંચા મળતા હોય છે। ખૂબ સરસ આપે માહિતી આપી। હવે અમારા ખેડૂત મિત્રોએ ખેત પેદાશોના ઊંચા ભાવ મેળવવા માટે કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ જેથી કરીને ખેડૂત મિત્રોને વધુને વધુ ફાયદો થાય? શું છે આપનું મંતવ્ય, શું કહેશો? ખેડૂત મિત્રો, જો આપણે ખેત પેદાશના ઊંચા ભાવ મેળવવા હોય તો સામાન્ય રીતે વાવણીના પહેલાથી શરૂ કરી અને કાપણી પછીનું જે કંઈ વ્યવસ્થાપન છે એ વ્યવસ્થાપનમાં ખૂબ જ કાળજી રાખવાની જરૂરી છે। સામાન્ય રીતે વાવણી પહેલાં જે કંઈ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે એમાં સૌથી પહેલો મુદ્દો એ છે કે પાકની પસંદગી। બીજા નંબરનો અગત્યનો મુદ્દો એ છે કે વાવણી માટેનો યોગ્ય સમય। ત્રીજો મુદ્દો એવો છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, જેને આપણે કરાર આધારિત ખેતી પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ। ચોથો અગત્યનો મુદ્દો વાવણી પહેલાનો એ પાક વીમો છે। ત્યાર પછી જ્યારે વાવણી કરી હોય અને વાવણી બાદ ખેડૂત મિત્રોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો ખાસ કરીને વાવણી કર્યા બાદ ખેતી પાછળ જતો જે કંઈ ખર્ચ છે એ ખર્ચ હંમેશા ઘટાડવો જોઈએ। બીજા નંબરની અગત્યની વસ્તુ એ છે ગુણવત્તાયુક્ત પાકનું ઉત્પાદન કરવું જોઈએ અને ત્રીજા નંબરની અગત્યની વસ્તુ એ છે કે કૃષિમાં વધુમાં વધુ યાંત્રિકીકરણનો ઉપયોગ કરવો। ખૂબ સરસ આપે માહિતી આપી। અચ્છા, હવે સર બીજો એક પ્રશ્ન એ પણ થાય કે પાકની પસંદગી જ્યારે કરવામાં આવે છે ત્યારે શું તે પસંદગી અને સમય થકી ખેડૂત મિત્રો સારો ભાવ મેળવી શકે ખરા? શું મંતવ્ય છે આપનું? સારો ભાવ ખેડૂત મિત્રો મેળવી શકે, કારણ કે ખેડૂતો માટે પાકની પસંદગી એ સામાન્ય રીતે ભવિષ્યની અંદર ઉત્પાદનની કેવા પ્રકારની માંગ રહેશે, કેવા પ્રકારની એની ઉપયોગી રહેશે, એનો સરેરાશ ખર્ચ કેવો આવશે, એનો નફો કેવો રહેશે, કેટલાક એવા પાકો છે દાખલા તરીકે રોકડિયા પાકો, બાગાયતી પાકો, આવા બધા જે પરિબળો છે એ પરિબળોને ધ્યાનમાં રાખી અને જો પાકની પસંદગી કરવામાં આવે, નહીં કે જૂનો અનુભવ હોય અથવા તો આગળના વર્ષોમાં જે ભાવ મળ્યા હોય એ ભાવના આધારે પસંદગી કરો તો ઘણી વખતે આપણને સામાન્ય રીતે ભાવ મળતો હોતો નથી। બીજી વસ્તુ અગત્યની છે। અચ્છા સર, હવે આપણી સાથે એક કોલર મિત્ર જોડાયેલા છે, ગોવિંદભાઈ સુરેન્દ્રનગરથી। ગોવિંદભાઈ, તમારો પ્રશ્ન જણાવશો? જી, ફરીથી આપનો પ્રશ્ન સમજો ગોવિંદભાઈ। હા સર,
હા, તમારો પ્રશ્ન આપણે જણાવો. બાગાયતી કરવા માટે વિચારી છે. હા હા, હા, તો આપનો પ્રશ્ન શું છે ગોવિંદભાઈ? તો એના માટે વિસ્તારપૂર્વક તમારો પ્રશ્ન જણાવો. ભાવ, આપણા ભાવ માટેનો. બરોબર. અત્યારે જામફળનું વાવેતર કર્યું છે મેં. બરોબર. હા. હા. સર, તેમને જામફળનું વાવેતર કર્યું છે અને બાગાયતી પાકને લગતો તેમનો પ્રશ્ન છે, તો તે સંદર્ભમાં માહિતી આપશો. ગોવિંદભાઈ, બાગાયતી પાકોમાં લાંબા ગાળાનું આપણે આયોજન કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે બાગાયતી પાકો એવા પાકો છે કે જે લાંબા ગાળે આપણને પાક ઉત્પાદન આપતા હોય છે. એટલે બાગાયતી પાકોની અંદર આપણે જે કંઈ ખેતી કરીએ છીએ, બાગાયતી પાકોની અંદર ખાસ કરીને ફળ હોય અથવા તો શાકભાજી હોય, એની અંદર આપણે જામફળનું વાવેતર કરેલું છે. તો જામફળના જ્યારે વાવેતર આપણે કર્યું છે ત્યારે જામફળની કેવા પ્રકારની માંગ છે, કેવા પ્રકારનો પુરવઠો છે, અને એના આધારે જો આપ વ્યવસ્થાપન કરો બાગાયતી પાકનું જામફળનું, તો આપણને યોગ્ય ઉત્પાદન પણ મળી રહે. એ સામાન્ય રીતે ખેડૂતોને આજે બજારમાં જ્યારે વેચવા જાય ત્યારે ઘણી વખત ભાવ નીચા મળતા હોય છે, પરંતુ ખેડૂત મિત્રોએ સામાન્ય રીતે આવા જે બાગાયતી પાકો છે એ બાગાયતી પાકોનું સામૂહિક ધોરણે અથવા તો ડાયરેક્ટ માર્કેટિંગ કરવામાં આવે તો આપણને ચોક્કસ પ્રકારે ફાયદો થાય છે. ખૂબ સરસ આપે માહિતી આપી. સર, આપણે વાત કરી રહ્યા હતા પાકની પસંદગી અને સમયની અંગેની માહિતી જોઈતી હતી આપણે, તો તે વિશે આપણે વાત કરી રહ્યા હતા, તો વિસ્તારપૂર્વક વધુ વાત કરો. સામાન્ય રીતે પસંદગીની મેં વાત કરી તેમ ઘણી વખત એવું બનતું હોય છે પાકની પસંદગીની અંદર કે કેટલીક વખત ઉત્તર ભારતની અંદર દાખલા તરીકે બટાટાનું વાવેતર વધારે પ્રમાણમાં થયું હોય, ઉત્પાદન વધારે મળ્યું હોય, તો ઘણીવાર ખેડૂતોને, ગુજરાતના ખેડૂતો છે આપણા, એમને બટાકાનો ઓછો ભાવ મળતો હોય છે. બીજી અગત્યની વસ્તુ કે સમય, વાવણીનો સમય એ ખેત પેદાશના વેચાણની અંદર વધુ સારા ભાવ મેળવવા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. ખાસ કરીને ખેડૂત મિત્રોએ બે વસ્તુ ખૂબ ધ્યાનમાં રાખવી જોઈએ કે વાવણી અને લણણી. જો વાવણી અને લણણી જો યોગ્ય સમયે કરવામાં આવે અને આપણો જે કંઈ ઉત્પાદન છે જે યોગ્ય સમયે બજારની અંદર જાય તો આપણને સારા ભાવ મળી રહે છે. કેટલાક એવા પાકો છે, દાખલા તરીકે દાણા, તો દાણા જેવા પાકોની અંદર આપણે ઓફ સિઝનની અંદર જો કોઈ વાવેતર કર્યું હોય, એનું આયોજન કર્યું હોય, તો એ આપણને બજારમાંથી ખૂબ જ સારા ભાવ એના મળી રહે છે. એટલે સમય અને પસંદગી બંને ખૂબ જ અગત્યના પરિબળો છે. ખૂબ સરસ આપે માહિતી આપી. હવે આપણે વાત કરીએ કરાર આધારિત ખેતીના ફાયદા વિશેની. તો કરાર આધારિત ખેડૂત મિત્રો ખેતી કરે તો તેનાથી તેઓને કયા પ્રકારના ફાયદા થઈ શકે? અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય રીતે બજારની અંદર કરાર આધારિત ખેતી પદ્ધતિ એ ઘણી જગ્યાએ અમલીકરણ કરેલ છે. દાખલા તરીકે હું જ્યારે બનાસકાંઠા જિલ્લામાંથી વાત કરતો હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર બટાકાનું વાવેતર થતું હોય છે. અને બટાકાના વાવેતરની અંદર કેટલીક એવી કંપનીઓ છે જે પહેલેથી જ, દાખલા તરીકે ગોદરેજ છે, બાલાજી છે, મેકકેન કંપનીઓ છે, એ કંપનીઓ પહેલેથી શરૂઆતથી, વાવણીથી શરૂઆતથી જ ખેડૂતો સાથે એક પ્રકારનો કરાર કરતા હોય છે. અને એ કરાર આધારે વાવણીથી કાપણી સુધી અને બજાર વ્યવસ્થા સુધી દરેક એ કંપની પોતે ખેત પેદાશોની સીધી ખરીદી કરતા હોય છે, જેને કારણે કંપની અને ખેડૂત બંનેને સીધી રીતે ફાયદો થતો હોય છે. ખેડૂતોને પોતાનું બજાર અંગેનું જોખમ ઘટતું હોય છે. અગાઉથી આપણે સારા ભાવ નક્કી કરેલા છે અને સારા ભાવ નક્કી કરેલા છે એટલે ખેડૂતોને મળી રહે છે અને સાથે સાથે એની ગુણવત્તા પણ આપણે જાળવી શકીએ. એટલે એવું કહી શકાય કે ખેડૂત મિત્રોએ દલાલ કે આડતિયાઓને વચ્ચે કમિશન ચૂકવવું પડતું નથી ને ડાયરેક્ટ કંપનીના જ સંપર્કમાં આવે, જેથી કરીને તેઓને વધુ વળતર મળી શકે. સર, અત્યારે આપણી સાથે રસિકભાઈ પાટણથી જોડાયેલા છે. રસિકભાઈ, તમારો પ્રશ્ન જણાવો. રસિકભાઈ, હેલો. હાજી, તમારો પ્રશ્ન જણાવો. મારે ઘઉં વાવવા છે તો ક્યારે વાવી શકાય? મોડા બેન, ચોક્કસથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી. હા સાહેબ. હેલો. હાજી સાહેબ, એમને ઘઉંનું વાવેતર કરવું છે તો ક્યારે મોડા વાવી શકાય? હવે ઘઉંના વાવેતર માટે સામાન્ય રીતે યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી છે કે 15મી નવેમ્બરથી કરી અને 15મી ડિસેમ્બર સુધી ઘઉંનું વાવેતર કરવું જોઈએ. આ ઘઉંના વાવેતર માટે જે 15મી નવેમ્બરથી આપણે શરૂ કરી, વહેલી પાકતી મોડી પાકતી જાતો, વહેલી પાકતી જાતો, ત્યાર પછી મધ્યમ પાકતી જાતો
અને મોડી પાકતી જાતો, એમ જુદી જુદી પ્રકારની જાતો આપણે ગૌ સંશોધન કેન્દ્ર વિજાપુર ખાતેથી બહાર પાડવામાં આવેલ છે. એ પ્રમાણે આપના સમયનો કુળ 15મી નવેમ્બરથી શરૂ કરી અને 15મી ડિસેમ્બર મોડું વાવેતર કરો તો એ પ્રકારની જાતની પસંદગી કરશો, અને મધ્યમ વાવેતર કરો તો એ જાતની જો આપણે પસંદગી કરશું તો આપણે યોગ્ય ઉત્પાદન એની અંદરથી મળી રહેશે. ખૂબ સરસ આપે માહિતી આપી. અત્યારે આપણી સાથે અન્ય કોલર મિત્ર જોડાયેલા છે, સાહેબ, સાલે અમારા મોહમ્મદ કચ્છથી. હા, આદુ વાવો છે તો આદુનું બિયારણ ક્યાં મળે બરોબર અને ક્યારે વાવેતર થાય એનું? બરોબર છે. તેમને આદુનું વાવેતર કરવું છે અને બિયારણ ક્યાંથી પ્રાપ્ત થાય તેવો પ્રશ્ન છે તેમનો. હવે આદુનો જો વાવેતર કરવું હોય તો સામાન્ય રીતે આદુ જે છે, આદુ અને અડદરના જે કંઈ પાકો છે ગુજરાત અને થોડો ઘણો અંશ બરોડાથી આજુબાજુના વિસ્તારની અંદર આપણને મોટા ભાગે જોવા મળતો હોય છે. એકલ દોકલ ક્યાંક ક્યાંક વાવેતર આપણા ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતો કરતા હોય છે, પરંતુ એનું વાવેતર કરવું હોય તો ત્યાંથી સારી એવી ગાંઠો લાવી અને એનું વાવેતર કરવામાં આવે તો પણ આપણે આદુનું સારું એવું ઉત્પાદન મેળવી શકીએ. બરોબર. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે આપણા ભારત દેશમાં ખેતીને આજની તારીખે પણ જોખમી વ્યવસાય તરીકે ગણવામાં આવે છે, તો ખેડૂત મિત્રોએ તેનો વીમો લેવો કેટલો આવશ્યક ગણી શકાય? એક નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે? સરકારશ્રી દ્વારા પાક વીમા યોજના એ લાગુ કરવામાં આવેલ છે. સામાન્ય રીતે આપણે બધા જાણીએ છીએ ખેડૂત મિત્રો કે પાક વીમો એ ખેતીમાં રહેલું જે કંઈ જોખમ છે, મોટે ખેતી એ એક જોખમી વ્યવસાય છે, કારણ કે આધારે હવામાનની પરિસ્થિતિને આધારે આપણે એનું ઉત્પાદન લેતા આવીએ છીએ. કેટલીક વાર એવા કુદરતી જે કંઈ પરિબળો છે, અતિવૃષ્ટિ થાય, દુષ્કાળ થાય અથવા તો કોઈ આફત આવે ત્યારે મોટે ભાગે ખેતી પાકોને ખૂબ જ નુકસાન થતું હોય છે, અને આવા સમયે જો આ નુકસાન સામે તમારે રક્ષણ મેળવવું હોય તો એ રક્ષણ મેળવવા માટે ખાસ કરીને ખેડૂત મિત્રોએ પાક વીમો લેવો એ ખૂબ જ જરૂરી છે, જેથી આપણે એનું નુકસાન નિવારી શકીએ. બરોબર. અચ્છા, હવે સર આપણી સાથે બીજા અન્ય કોલર મિત્ર ભાવેશભાઈ જોડાયા છે. ભાવેશભાઈ પાટણથી બોલી રહ્યા છે. ભાવેશભાઈ, તમારો પ્રશ્ન જણાવો. હલો. હા જી જી, તમારો પ્રશ્ન જણાવો. ભાવેશભાઈ જી, તમારા ટીવીનો વોલ્યુમ ધીમો કરો અને તમારો પ્રશ્ન જણાવો. મેં રાડાનું વાવેતર કર્યું છે, 1 મહિનો થઈ ગયો છે, પાણી આપ્યું છે, બીજું પાણી ક્યારે આપવું પડે? બરોબર, ચોક્કસથી તમારા પ્રશ્નનો ઉત્તર આપીએ. તેમણે રાયડાનું વાવેતર કર્યું છે અને તેમને એક વખત પાણી આપ્યું છે અને મહિનો થઈ ગયો છે, તો ફરી પાછું ક્યારે આપી શકાય? સામાન્ય રીતે રાઈના પાકનું વાવેતર આપણે ઓક્ટોબર મહિનાની અંદર કરતા હોઈએ છીએ. 25 ઓક્ટોબર પછી રાઈના પાકનું વાવેતર થતું હોય છે. હવે આ પાટણ જિલ્લાના છો એટલે બનાસકાંઠાની બાજુનો જિલ્લો છે, ત્યાં એ પ્રકારની તમારી જે કઈ પ્રકારની જમીન હોય એ જમીનના આધારે ક્યારે વરાપ આવે છે, શું થાય છે, જમીનમાં કેટલા સમય સુધી પાણી ભરાઈ રહે છે. સામાન્ય રીતે આપનો પ્રશ્ન એવો છે કે ક્યારે પાણી આપવું જોઈએ, તો રાઈનું એ 25 થી 30 દિવસે મોટે ભાગે આપણે આપતા હોઈએ છીએ. એટલે આપણે 25 થી 30 દિવસ થઈ ગયા હોય તો પાણી આપો તો આપ સારું ઉત્પાદન મેળવી શકશો. ખૂબ સરસ આપે માહિતી આપી. દર્શક મિત્રો, પટેલ સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ખેત પેદાશોમાં ઊંચા ભાવ મેળવવા માટેની વ્યૂહરચના. પટેલ સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. પટેલ સાહેબ, વધુ આગળ પ્રશ્ન એ થાય કે ખેડૂત મિત્રોએ પાકનું વાવેતર તો કરવું છે, પરંતુ તે માટેના ખર્ચમાં પણ ઘટાડો કરવો છે, તો ખેડૂત મિત્રોએ આ ખર્ચ ઘટાડવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ? નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય? ઓકે. સામાન્ય રીતે આજે આપણે જોઈ શકીએ છીએ કે ખેતીની અંદર ખેત ઉત્પાદન લેવા માટે ખેતી ખર્ચ ખૂબ જ ઉત્પાદનની સમકક્ષમાં ખૂબ જ વધી ગયેલો છે. તો ખેતી ખર્ચ ખેડૂત ભાઈઓએ ઓછી કરવી હોય તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે ખેડૂતોએ ઓછામાં ઓછી ખેડ કરવી જોઈએ. બીજી અગત્યની વસ્તુ એ કે સામાન્ય રીતે વૈજ્ઞાનિકોએ જે કે ભલામણ કરેલ છે એ ભલામણ મુજબ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો. ત્યાર પછી જમીનનું પૃથ્થકરણ કરાવવું જોઈએ, સોઇલ હેલ્થ કાર્ડ બનાવવું જોઈએ, અને એ કરાવ્યા પછી એની જરૂરિયાત મુજબ જ આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ.
બીજી અગત્યની વસ્તુ એ કે જમીનનું સ્વાસ્થ્ય એ ખૂબ જ અગત્યની વસ્તુ છે અને એ સ્વાસ્થ્ય આપણે જાળવવું હોય તો એના માટે આપણે પ્રવાહી જૈવિક ખાતરો બજારમાં મળતા હોય છે. સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, અળસિયાના ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ, લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ, જેને કારણે આપણે જે કંઈ ખાતરો ઉપર જે ખર્ચ થાય એ ખર્ચની આપણે 20 થી 25% જેટલો ખર્ચ ઘટાડી શકીએ છીએ બરાબર. અને સામે 10 થી 20% જેટલું આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ. બરોબર. અત્યારે અમારી સાથે પટેલ સાહેબ અન્ય કોલર મિત્ર જોડાયેલા છે, રાજુભાઈ દાંતીવાડાથી. રાજુભાઈ, તમારો પ્રશ્ન જણાવો. હા, નમસ્કાર મેડમ. નમસ્કાર. બટાકામાં એસ્કેપ થાય એના માટે કઈ દવા લાગુ પડે બટાકામાં? બટાકામાં કઈ દવા લાગુ પડે તે અંગેનો તેમનો પ્રશ્ન છે. સાહેબ, શું ઉત્તર આપશો? બટાકાની અંદર કયો રોગ આવેલો છે એ પહેલા આપ જણાવો તો એસ્કેપ, ખ્યાલ આવે. બટાકામાં એસ્કેપ નામનો રોગ આવેલો છે અને તેના એસ્કેપ. નિવારણ માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ? બટાકાની અંદર કોમન સ્કેબ નામનો રોગ આવે છે, એસ્કેપ નહીં. પણ આ જી. કોમન સ્કેબ નામનો જે રોગ આવતો હોય છે, સામાન્ય રીતે જ્યારે બટાકાનું આપણે વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે બટાકાને બીજ માવજત આપવી એ ખૂબ જરૂરી છે. બટાકા સંગ્રહ કર્યા બાદ વાવણી પહેલા આપણે એને બોરિક એસિડની બીજ માવજત આપવામાં આવે તો પણ આપણે આ રોગથી બચાવી શકીએ છીએ. ત્યાર પછી શંખજીરું સાથે ડાયથેમેમ 45 જે પાવડર સ્વરૂપે મળતી દવા છે તેની પણ બીજ માવજત આપણે આપીએ તો આ રોગનું પણ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. અને ઊભા પાકની અંદર જોવામાં આવે તો ઊભા પાકની અંદર પણ આપણે એને ડાયથેમેમ 45 અથવા તો કોપર ઓક્સીક્લોરાઇડ નામની જે દવા છે એનો છંટકાવ કરવામાં આવે તો આપણે આ ફૂગનાશક જે રોગ છે એનું આપણે નિયંત્રણ કરી શકતા હોઈએ. ખૂબ સરસ, આપે ઉપયોગી માહિતી આપી. અત્યારે સુનિલભાઈ ડીસાથી જોડાયેલા છે. સુનિલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. સુનિલભાઈ, સુનિલભાઈ. હા મેમ નમસ્કાર. હા જી, નમસ્કાર. જી, આપનો પ્રશ્ન જણાવશો. હા મેડમ નમસ્કાર. નમસ્કાર. તમારો પ્રશ્ન જણાવો હા મેડમ સુનિલભાઈ. નમસ્કાર. જી, નમસ્કાર. મેડમ. તમારો પ્રશ્ન જણાવો. હા આપણે બટાકા જે અમારે બટાકા અત્યારે અમારે ખેતરની અંદર વાવેલા છે. બરોબર. હા બટાકા ખેતરમાં વાવેલા છે મેડમ. જી. હા. તો શું છે કે પ્રશ્ન આમાં બટાકાના છોડનો વિકાસ બરોબર થતો નથી. ચોક્કસથી તો તમારા એના માટે પ્રશ્નનો આપણે શું ઉત્તર પગલાં લેવા આપીએ. જોઈએ મેડમ? જી જી સર, તેમના બટેકાનું વાવેતર કરેલું છે અને બટાકાના પાકમાં છોડનો વિકાસ નથી થતો, તો તેના નિવારણ અંગેનો પ્રશ્ન છે. શું કહેશો? આપનું મંતવ્ય શું છે? ખેડૂત મિત્રો, આપણે બટાકાનું વાવેતર કરેલું છે અને બટાકાની વાવેતરની અંદર વિકાસનો આપણે પ્રશ્ન છે. તો સામાન્ય રીતે બટાટા એ એવો પાક છે જેની અંદર ખાતરની ખૂબ જ જરૂરિયાત રહેલી છે અને આ ખાતરની જરૂરિયાતને આધારે શરૂઆતની અંદર સામાન્ય રીતે સેન્દ્રિય ખાતરો સિવાય છાણિયું ખાતર અને એના ઉપરાંત આપણે જે કે વૈજ્ઞાનિક ભલામણ મુજબ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યો હોય તો એ છોડનો વિકાસ સારી રીતે આપણે કરી શકીએ છીએ. બરોબર. અત્યારે આપણી સાથે નથુભાઈ બુટાવદરથી જોડાયેલા છે. નથુભાઈ, તમારો પ્રશ્ન જણાવો. નથુભાઈ, નથુભાઈ, જી અમે તમને સાંભળી રહ્યા છે. તમારો પ્રશ્ન જણાવો. હા જી નમસ્કાર. નમસ્કાર. હલો. હા જી, અમે તમને સાંભળી જ રહ્યા છીએ. જી, તમારો પ્રશ્ન જણાવો. નથુભાઈ. હા જી, આપણે બે પ્રશ્ન છે મારે. હા. હલો. હા, તમારો પ્રશ્ન જણાવો. હા, ઘઉંમાં માર્કેટના ભાવ ઓછા મળે છે ને ઘઉંમાં સબસિડી યોજના વિશે જણાવો ને સાહેબ. ચોક્કસથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી દે. ખૂબ સરસ પ્રશ્ન છે. સાહેબ, શું કહેશો આ અંગે? આપનું મંતવ્ય શું છે? ઘઉંની અંદર સામાન્ય રીતે આપનો પ્રશ્ન એ છે કે બજાર ભાવ આપણને ઓછા મળી રહ્યા છે. હવે ઘઉંની અંદર બજાર ભાવ જ્યારે ઓછા મળી રહ્યા છે ત્યારે સરકારે કેટલાક મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરેલા છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસ મુજબ મોટાભાગે ઘણી વખત ખેડૂતો પાસેથી પણ સરકાર દ્વારા એની ખરીદી કરવામાં આવતી હોય છે અને બજારનું જ્યારે વધારે પડતો જથ્થો બજારની અંદર આવતો હોય છે ત્યારે ઘણી વખત ભાવમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે. એટલા માટે આપણે જ્યારે બજારની અંદર ભાવ સારા મળે એ વખતે જો વેચાણ કરવામાં આવે તો આપણને એની અંદરથી સારા ભાવ મળી રહેતા
સર આપણી સાથે બીજા અન્ય કોલર મિત્ર કિરીટભાઈ જોડાયેલા છે. કિરીટભાઈ, તમારો પ્રશ્ન જણાવો. જીરાની અંદર પીળો સૂકો છે અને કાળી જમીન છે, તો પિયત ક્યારે આપવું ને પીળા સૂકા માટે શું સારવાર લેવી? બરોબર, તમારા પ્રશ્નનો ચોક્કસથી ઉત્તર આપીએ. સર, શું કહેશો આપ આ વિશે? જીરાના હવે પાકનું જીરું- વાવેતર છે. ઓકે, હવે જીરુનો જે આપણો પાક છે એ પાક સામાન્ય રીતે પિયતનો જ્યારે આપણે પ્રશ્ન કર્યો છે ત્યારે જીરાને વધુ પડતું પિયત આપી શકાય નહીં. જો વધુ પડતું પિયત આપવામાં આવે તો જીરાની અંદર આપણે કીધું એમ કે ચરબીનો રોગ આવી જતો હોય છે. ઘણી વખત જીરાના છોડ છે એ પીળા પડી જતા હોય છે, કેટલીક વખત સુકારો પણ એની અંદર જોવા મળતો હોય છે. એટલે જ્યારે આપણને એવું લાગે કે હવે પિયત આપવાની જરૂર છે જમીનની પ્રત જાણ્યા મુજબ, ત્યાર પછી જ એને પિયત આપવું ખૂબ જ જરૂરી છે. વધુ પડતા પિયત જો જીરુની અંદર આપવામાં આવશે તો આ રોગનો ઉપદ્રવ વધારેમાં વધારે જોવા મળશે. અને જો પીળાશ પડતા તમને છોડ દેખાય તો બજારની અંદરથી ફૂગનાશક દવા જે છે ફૂગનાશક દવા લાવી અને એનો છંટકાવ કરવામાં આવે તો આ રોગનું આપણે મહદઅંશે નિયંત્રણ કરી શકીએ. અત્યારે આપણી સાથે બળવંતસિંહ જોડાયેલા છે. બળવંતસિંહ, તમારો પ્રશ્ન જણાવો. હેલો. જી, તમારો પ્રશ્ન જણાવો બળવંતસિંહ. જો જી, તમારો પ્રશ્ન જણાવો. મેડમ, મારે 2 વીઘામાં ચણાનો પાક હા જી, 2 વીઘામાં ચણાનો પાક વાયેલો છે. બરોબર. તમારા ટીવી નો વોલ્યુમ પહેલા ધીમો કરી દો. કેટલા દિવસે પિયત આપવું? બરોબર. સર, તેમને ચણાના પાકનું વાવેતર કરેલું છે અને કેટલા દિવસે પિયત આપવું તે વિશેનો પ્રશ્ન છે. શું કહેશો આપ? હવે આપ સૌરાષ્ટ્રની અંદરથી આપણો પ્રશ્ન કરી રહ્યા છો ત્યારે આપ ચણાના પાકનું વાવેતર કર્યું. ચણા એક કઠોળ વર્ગનો પાક છે અને આ ચણાના પાકની અંદર સામાન્ય રીતે 20 થી 25 દિવસના અંતરે મોટે ભાગે આપણે પિયત આપતા હોઈએ છીએ. એટલે આપણી જમીનનું જે કંઈ પ્રકારનું બંધારણ છે એ બંધારણને આધારે આપણી જમીન કેવા પ્રકારની છે એ જાણી અને એ જમીનના આધારે કેટલીક વખત કાળી જમીન હોય અને પિયત આપો તો વધુ પડતું પાણી ભરાઈ રહે, કેટલીક વખત ગોરાડું હોય તો પાણીનો નિતાર થઈ જતો હોય. એટલે આપણી જે કંઈ જમીન છે એ જમીન વ્યવસ્થાનું બંધારણ જાણી આપ અનુભવી છો એટલે એ જાણી અને યોગ્ય સમય 20 થી 25 દિવસે જો એનું પિયત આપવામાં આવે તો પાક સારો લઈ શકાય છે. ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે દરેક ખેડૂત મિત્રો એવું ઈચ્છતો હોય કે ગુણવત્તાસભર પાકનું ઉત્પાદન થાય, પરંતુ આ ગુણવત્તાસભર પાક ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય અને તે માટે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? એક નિષ્ણાત તરીકે આપ શું કહેશો? સામાન્ય રીતે ખેત પેદાશોની ગુણવત્તા એ મોટે ભાગે ખેડૂતોને સારા ભાવ મેળવવા માટે તેમજ આયાત અને નિકાસ માટે એક અગત્યનું માપદંડ છે. ગુણવત્તાસભર પાક ઉત્પાદન જ્યારે તમે કરો છો ત્યારે તેની માંગ વધારે હોય છે અને આપણને કિંમત વધારે મળતી હોય છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે મોટે ભાગે સેન્દ્રિય ખેતીનો અભિગમ આવી ગયેલો છે અને સેન્દ્રિય ખેતીના અભિગમ મુજબ જો આપણે કે ઘઉં, બાજરી, કઠોળના પાકોનું વાવેતર કર્યું હોય તો આપણને વધુમાં વધુ ભાવ મળી રહેતા હોય છે. બીજી અગત્યની વસ્તુ એ કે બજારની માંગ કેવા પ્રકારની છે તેવી નિકાસલક્ષી અને વધારે ઉત્પાદન આપતી જે કંઈ જાતો છે એની વાવણી કરવી જોઈએ. બીજી અગત્યની વસ્તુ એ કે જંતુનાશક દવાનું જે કંઈ જોખમ છે એ જોખમ ખાસ કરીને ઓછું કરવું જોઈએ અને એના માટે સંકલિત રોગ જીવાત નિયંત્રણ, સંકલિત નીંદણ નિયંત્રણ વ્યવસ્થા, સેન્દ્રિય ખેતી, રોગ પ્રતિકારક જાતોનું વાવેતર, આ બધી જે બાબતો છે એ બાબતો જો આપ ધ્યાનમાં રાખશો તો પણ આપ ગુણવત્તાસભર પાક ઉત્પાદન મેળવી શકશો. અને ત્રીજી અગત્યની વસ્તુ એ કે સામાન્ય રીતે જે કંઈ સહકારી મંડળીઓ છે અથવા તો ખેડૂતના ઉત્પાદનના જે કંઈ સંગઠનો છે એ સંગઠનો એ ખેત પેદાશોની ગુણવત્તામાં સામૂહિક પ્રયત્નો કરવામાં આવે તો ખેતીમાં આપણે સુધારો કરી શકીએ. હવે એક ખૂબ મહત્વનો પ્રશ્ન એ થાય કે કૃષિ ક્ષેત્રે યાંત્રિકીકરણ અપનાવીને ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય અને તે માટે તેનાથી કયા પ્રકારના ફાયદા થઈ શકે છે? શું કહેશો? હવે આજે આપણે જોઈ શકીએ છીએ કે ખેતીની અંદર મોટા ભાગે જુદા જુદા જે કંઈક કાર્યો કરવાના હોય એ કાર્યો કરવા માટે એક તો મજૂરોની અછત જોવા મળે છે. દિવસે દિવસે મજૂરોનું જે કંઈ મહેનતાણું છે એ મહેનતાણું
પણ વધી રહ્યું છે. એના કારણે ખેતીનો જે કંઈ ખર્ચ છે એ ખર્ચ વધી ગયો છે. અને ખેતીના જે કંઈ કાર્યો છે એ આપણે ખેતીના કાર્યો સમયાંતરે પૂરા કરવા હોય તો કૃષિની અંદર યાંત્રિકીકરણની ખૂબ જ જરૂરિયાત રહેલી છે. આપણી પાસે આજની તારીખમાં જોઈએ તો ખેતરોના ખૂબ જ નાના એકમો છે, અને આ નાના એકમો હોય ત્યારે કૃષિ યાંત્રિકરણ જો આપણે વૈજ્ઞાનિક અને સામૂહિક ઢબે જો એનો ઉપયોગ કરવામાં આવે અને યંત્રોની જે કંઈ કાર્યક્ષમતા છે કાર્યક્ષમતાનો ધ્યાનમાં રાખી અને જો એનો ઉપયોગ કરવામાં આવે તો આપણે ઝડપથી અને સમયસર જે કંઈ ખેતી કાર્યો છે એ ખેતી કાર્યો આપણે પૂરા કરી શકીએ છીએ, જેના કારણે ખેતી ખર્ચ ઘટવાને કારણે આપણને સારી ગુણવત્તા પણ મળી રહેતી હોય છે, સારો ભાવ પણ મળી રહેતો હોય છે. હવે બીજી વાત એ છે કે સામાન્ય રીતે નાના અને જે કંઈ સીમાંત ખેડૂતો છે આપણા મોટા ભાગના, એ ખેડૂતો પોતાના સ્વયંચાલિત અથવા તો મોટા જે કંઈ કૃષિ ઓજારો છે એ કૃષિ ઓજારો કેટલીક વાર ખરીદી શકતા નથી. એટલા માટે કસ્ટમ હાયરિંગ સેન્ટરો જે છે એ કસ્ટમ હાયર સેન્ટરો આપણે ઊભા કરવાની તાતી જરૂરિયાત છે, જેથી કરીને ખેડૂતો અંદર યાંત્રિકીકરણનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે. હવે સર, આજના વિષયના સંદર્ભમાં કોઈ મહત્વનો સંદેશો હોય તો તે અંગે ટૂંકમાં માહિતી આપશો. હવે આજના આ ખેત ઉત્પાદનના ઊંચા ભાવ મેળવવા માટેની વ્યૂહરચના અંગે મારું એટલું જ કહેવું છે કે સારો ખેડૂત એ ખેત ઉત્પાદન કરવા માટે સામાન્ય રીતે એક સારો મેનેજર તો બની શકે છે, પરંતુ ખેડૂત જે છે એ સારો ખેડૂત એ કુશળ માર્કેટિંગ માટે એક સારો ખેડૂત બની શકતો માટે ખેડૂતે માર્કેટિંગની અંદર પણ કુશળતા લાવવાની જરૂર છે. અને ખાસ કરીને માર્કેટિંગની અંદર કુશળતા અથવા તો માર્કેટિંગની અંદર સારા ભાવ મેળવવા હોય તો જે કંઈ આપણા ખેડૂતના ઉત્પાદન સંગઠનો છે એ ઉત્પાદન સંગઠનો દ્વારા જો ખેતીની જે કંઈ ઉત્પાદક છે એ જો એનું વેચાણ કરવામાં આવે તો ખેડૂત એના સારા ભાવ મળી શકે છે. સહકારી મંડળીઓનો પણ સાથ લઈને પ્રોસેસિંગ સેન્ટરો સ્થાપી અને વધુ 25 થી 30% વધારે ભાવ મેળવી શકે છે. અને સાથે સાથે પટેલ સાહેબ, આપણે સમય મર્યાદાને કારણે અટકવું પડશે. આપ અમારી સાથે ઓનલાઈન જોડાયા અને ખેડૂત મિત્રોને ખૂબ સરસ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, જોયું ને, પટેલ સાહેબે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો અને આપ સૌની આર્થિક સુખાકારીમાં વધારો થાય તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.